નિકુંજે ઓનલાઈન ગ્રોસરી ટ્રેડિંગ માટે મિત્ર પાસેથી પૈસા લીધા હતા। એક મિત્રના પૈસા ન ચૂકવી શકતા અલગ અલગ લોકો પાસેથી પૈસા લેતા તેના પર 10 લાખનું દેવું થઈ ગયું હતું। 21,000 રૂપિયાના પગાર સામે 10 લાખનું દેવું ન ચૂકવી શકતા તેણે આપઘાત કરવાનું નક્કી કર્યું હતું। એ માટે 31મી માર્ચે સરથાણાની કીર્તિ મેડિકલમાંથી સેલ્ફોસનું પેકેટ પણ લીધું હતું। નિકુંજે 8 દિવસ સુધી આ પેકેટ પોતાની પાસે રાખ્યું। બાદમાં 9મા દિવસે આપઘાત કરવાનું નક્કી કર્યું અને તે કંપનીના ફ્રીજ પાસે ગયો। ફિલ્ટર પાસે પાણીના ગ્લાસમાં ઝેરી દવા નાખી પીવાનો પ્રયત્ન પણ કર્યો। હિંમત ન ચાલી એટલે નિકુંજે આપઘાત કરવાનું ટાળ્યું। લોકોની અવરજવરથી ભયભીત થઈ નિકુંજે ઝેરીનું જે પાઉચ હતું એ ફિલ્ટરમાં નાખી દીધું। 4 થી 5 રત્ન કલાકારોએ આ પાણી પીતા નિકુંજ ડરી ગયો અને બૂમાબૂમ કરી। ત્યારબાદ સમગ્ર ખેલ સર્જાયો અને 118 રત્ન કલાકારો હોસ્પિટલમાં પહોંચ્યા। પોલીસને પહેલા દિવસથી જ નિકુંજ પર શંકા હતી અને 24 કલાક નિકુંજ પર નજર પણ રાખવામાં આવી હતી। ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં તેની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી અને નિકુંજનો મોબાઈલ ચેક કરતા તેના પર દેવું હોવાનું ધ્યાને આવ્યું અને અંતે નિકુંજે પર કબૂલ્યું કે દેવાના કારણે તેણે આપઘાત કરવાનો પ્લાન બનાવ્યો હતો। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા અમિત રૂપાપર આપણી સાથે સુરતથી લાઈવ જોડાયા છે। અમિત, 118 રત્ન કલાકારોને થોડા સમય પહેલા ઝેરની અસર થઈ હતી, એડમિટ કરવામાં આવ્યા અને આ ઝેર પાણીના ફિલ્ટરમાં ક્યાંથી આવ્યું એ સૌથી મોટો પ્રશ્ન હતો અને હવે જે આરોપી છે નિકુંજ, જે આસિસ્ટન્ટ મેનેજર છે, એ પકડાયો છે। આખી ઘટના બની હતી શું? સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આ જે નિકુંજ દેવ મુરારી છે તે મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે। નિકુંજ દેવ મુરારી પર 10 લાખનું દેવું હતું અને તેને આ દેવું ન ચૂકવી શકતા આપઘાત કરવાનો વિચાર કર્યો હતો, પરંતુ આપઘાત કરતા જીવ ન ચાલતા તેને 118 રત્ન કલાકારોના જીવને જોખમમાં મૂક્યા હતા। સમગ્ર ઘટનાની વાત કરીએ તો 2 દિવસ પહેલાં કાપોદ્રાના અનબ જેમ્સમાં 118 રત્ન કલાકારોને જે ઝેરી જે દવાવાળું પાણી પીધું હોવાની આશંકાને લઈને કેટલાક રત્ન કલાકારોની કિરણ હોસ્પિટલમાં તો કેટલાક રત્ન કલાકારોને સુરતની ડાયમંડ હોસ્પિટલમાં ખસેડાયા હતા। જોકે તમામ રત્ન કલાકારો જે સ્વસ્થ થયા બાદ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા અને કાપોદ્રા પોલીસ છે સતત રાત દિવસ સુધી એક જ કામગીરી કરતી હતી કે પાણીમાં ઝેર મેળવનાર કોણ છે તેની શોધખોળ કરવામાં આવે અને પોલીસ દ્વારા તમામ એંગલો પરથી તપાસ કરવામાં આવતી હતી અને અંતે પોલીસે આજે છે એક વ્યક્તિ પર શંકા જતા તેના પર 24 કલાક સુધી જે છે તે નિગરાની રાખી હતી। 24 કલાક સુધી તે વ્યક્તિની હલનચલન પર તમામ નજરો રાખવામાં આવી હતી અને આ વ્યક્તિ હતો આજે નિકુંજ દેવ મુરારી છે। તે નિકુંજ દેવ મુરારીએ જ લોકોને કહ્યું હતું કે કુલરના પાણીમાં ઝેરી દવા છે, કોઈ પાણી ન પીતા અને ત્યારબાદ કારખાનાના સુપરવાઇઝરને બોલાવીને સેલ્ફોસનું પેકેટ જે કુલરમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું અને તમામ રત્ન કલાકારો હોસ્પિટલમાં હતા। જોકે નિકુંજની ધરપકડ કરવી પોલીસ માટે ખૂબ જ અઘરું કામ હતું, કારણ કે 118માંથી કયો વ્યક્તિ છે કે તેને આ દવા નાખીએ છે તે જાણવું ખૂબ અઘરું કામ હતું, પરંતુ પોલીસને નિકુંજની જે સૌપ્રથમ જે નિકુંજે પોલીસને જે વાત કરી હતી તેના પરથી તેને નિકુંજ પર શંકા ગઈ અને શંકાની સોયના આધારે આ નિકુંજે ઝડપાયો હતો। પહેલા દિવસે નિકુંજની પૂછપરછ કરી તેમને જવા દેવામાં આવ્યો હતો। ત્યારબાદ 24 કલાક સુધી આ નિકુંજ પર સતત નજર રાખવામાં આવી, હલનચલન પર શંકા જણાઈ હતી અને બીજા દિવસે પોલીસ સ્ટેશને બોલાવ્યા બાદ તેની કડકાઈથી પૂછપરછ કરી ફોન ચેક કરવામાં આવ્યા ત્યારે સામે આવ્યું હતું કે નિકુંજ છે 10 લાખના દેવામાં ડૂબેલો હતો અને આ 10 લાખનું દેવું ભરવા માટે તેની પાસે પૈસા ન હતા, કારણ કે તે આસિસ્ટન્ટ મેનેજર તરીકે અનબ જેમ્સના ખાતામાં કામ કરતો હતો। પગાર માત્ર 21,000 રૂપિયા હતો અને નિકુંજ છે વૈભવી લાઈફસ્ટાઈલ જીવવાનો આદી હતો। 21,000માં 10 લાખનું દેવું કેમ ચૂકવવું તેના જે તે ટેન્શનમાં હતો ને તેના જ કારણે 31 માર્ચના રોજ સરથાણાની કીર્તિ મેડિકલમાંથી તેને સેલ્ફોસનું પેકેટ લીધું હતું અને સેલ્ફોસ પીને તે આપઘાત કરવાનો હતો। જોકે તેનો જીવ ન ચાલ્યો અને 8 દિવસ સુધી આ પેકેટ છે પોતાની પાસે રાખ્યું અને ત્યારબાદ કારખાનામાં તેને આપઘાત કરવાનો વિચાર કર્યો અને 2 દિવસ પહેલાં જ પાણીના કુલર પાસે સવારમાં જઈ તે ગ્લાસમાં સેલ્ફોસ નાખે તે પહેલાં જ જે સેલ્ફોસની વાસના કારણે તેને આપઘાત જે કરવા સેલ્ફોસની જે દુર્ગંધ આવતી હતી તેના કારણે આપઘાત કરવાનું ટાળ્યું અને ત્યારબાદ રત્ન કલાકારોની અવર જવરથી તે ભયભીત થઈ ગયો અને સેલ્ફોસનું પેકેટ જે ફ્રીજમાં નાખી દીધું। જોકે કુલરમાં પાણી હોવાના કારણે સેલ્ફોસ રત્ન કલાકારો જે પાણી પીવા માટે આવતા હતા, પરંતુ તેમને ખબર ન હતી કે સેલ્ફોસનું પેકેટ છે પીવાના પાણી
પાણીના કુલરની અંદર છે. તો 4 થી 5 રત્ન કલાકારોએ પાણી પીધા બાદ આ નિકુંજ છે ડરી ગયો હતો અને પોતે જ બૂમાબૂમ કરી હતી કે પીવાના પાણીમાંથી દુર્ગંધ આવે છે. ત્યારબાદ સુપરવાઇઝરને બોલાવતા સમગ્ર ખેલ સામે આવ્યો હતો. સેલ્ફોસનું પેકેટ પાણીમાંથી નીકળ્યું. રત્ન કલાકારો હોસ્પિટલમાં પહોંચ્યા અને હવે છે આ નિકુંજ દેવ મુરારી તેની ધરપકડ છે કાપોદ્રા પોલીસ દ્વારા કરવામાં આવી છે. જોકે પોલીસે સતત 24 કલાકથી આ વ્યક્તિને પકડવા માટે સતત કામગીરી કરી છે. કાપોદ્રા પોલીસની ડિસ્ટાફની ટીમ હોય કે અન્ય ટીમો હોય સતત આ કિસ્મ પરની શોધખોળ માટે સતત કામગીરી કરી રહી છે. હવે પોલીસને સફળતા મળી છે. પોતે દેવામાં ડૂબેલો હતો અને પોતાથી દેવું ભરપાઈ ન થતા પોતે આપઘાતનો પ્રયાસ કરવાનો હતો, પરંતુ આપઘાત કરવાનો જીવ ન ચાલતા આ ઇસમે 118 જેટલા રત્ન કલાકારોના જીવ સાથે ચેડા કર્યા હતા અને હવે 307ની કલમ હેઠળ નિકુંજ સામે ગુનો દાખલ થયો છે અને તેની ધરપકડ પણ કરવામાં આવી છે. અમિત, વૈભવી લાઇફસ્ટાઇલનો શોખીન આ નિકુંજ કેટલા સમયથી આ જગ્યાએ જોબ કરતો હતો પહેલી વાત, અને એના મામા જ ત્યાં જોબ કરે છે, તો શું મામાને પણ શંકા હતી કે તેમનો ભાણિયો ક્યાંક આ પ્રકારનું કૃત્ય કરી શકે છે, એને દેવું થયેલું છે, એવું શું પરિવારમાં કોઈને જાણ હતી? સાથે જે મિત્રો પાસેથી એણે ઉછના પૈસા લીધા હતા એ કયા કયા મિત્રો છે, એમને લઈને કઈ રીતે તપાસ કરવામાં આવશે? જી, આજે નિકુંજનો જે મોબાઈલ છે તે ચેક કરતા પોલીસના ધ્યાને આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. જોકે મામા કંપનીના મેનેજર હોવાના કારણે નિકુંજને આસિસ્ટન્ટ મેનેજર તરીકે આ કંપનીમાં 21,000 રૂપિયા પગાર પર કામ પર રાખવામાં આવ્યો હતો. જોકે કોઈને ખબર ન હતી કે આ નિકુંજ છે આ પ્રકારનું કામ કરી શકે છે, પરંતુ નિકુંજે જે પૈસા લીધા હતા પોતાના મિત્ર પાસેથી તે ઓનલાઈન ગ્રોસરી ટ્રેડિંગ માટે પૈસા લીધા હતા કે એક જગ્યા પરથી બીજી જગ્યા પર ઘઉં ચોખા કે પછી અન્ય વસ્તુનું તે ટ્રેડિંગ કરતો હતો, માલ મોકલતો હતો, પરંતુ આ ધંધામાં તેને નુકસાન ગયું હતું. નુકસાનની ભરપાઈ કરવા માટે તેને મિત્ર પાસેથી ફરીથી પૈસા લીધા અને ત્યારબાદ બીજા મિત્રને ચૂકવ્યા. આ રીતે તેના પર દેવું વધતું ગયું અને અંતે પોતે દેવાના જે ડુંગર હેઠે દબાતો ગયો અને 10 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું. પગાર માત્ર હતો 21,000 રૂપિયા. 21,000 રૂપિયામાંથી 10 લાખ કઈ રીતે ચૂકવવા તે સતત તેને ચિંતા હતી અને આ ચિંતાના કારણે પોતે આપઘાત કરવાનો હતો. જોકે તેને આ બાબતની જાણ કોઈને કરી ન હતી, પરંતુ પોતે આપઘાત કરીને જીવન ટૂંકાવે તે વાતને લઈને તેને કીર્તિ મેડિકલ સ્ટોર સરથાણાની છે ત્યાંથી આ સેલ્ફોસનું પેકેટ લીધું હતું અને પોતે આપઘાત ન કરી શકતા 118 રત્ન કલાકારોના જીવને જોખમમાં મૂક્યા હતા. જોકે અંતે તેને જ રત્ન કલાકારોને કંઈ થઈ જશે તેવી ચિંતા થઈ હોવાના કારણે પોતાના પર સમગ્ર મામલો આવશે તેવો ડર હતો અને તેના જ કારણે પોતે બૂમાબૂમ કરવા લાગ્યો અને આ સમગ્ર મામલો છે હવે સામે આવ્યો છે અને નિકુંજની ધરપકડ કાપોદ્રા પોલીસે કરી છે. બિલકુલ અમિત, જે રત્ન કલાકારો છે એમની પરિસ્થિતિ હાલ કેવી છે અને એમનામાંથી ફરિયાદ નોંધાવવામાં આવી છે ખરા? પોલીસ કઈ રીતની આગળ હવે કાર્યવાહી કરશે? ચોક્કસથી આ ઘટના જે દિવસે બની હતી તે જ દિવસથી સુરતની કાપોદ્રા પોલીસ દ્વારા 307ની કલમનો ગુનો એટલે કે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને અજાણ્યા વ્યક્તિ સામે આ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, કારણ કે પહેલા દિવસે પોલીસને ખબર ન હતી કે કોના દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે. બીજી તરફ પોલીસ તપાસમાં ચેલેન્જની વાત એ હતી કે જે જગ્યા પર પાણીનું કુલર હતું તે જગ્યા પર સીસીટીવી કેમેરા ન હતા, અન્ય જગ્યા પર કેમેરા હતા, ત્યાંથી માત્ર કારીગર પાણીના કુલર પાસે આવે છે કે જાય છે તે પ્રકારની હલનચલનની પરિસ્થિતિ દેખાતી હતી, પરંતુ કુલર પાસેના દ્રશ્યો છે દેખાતા ન હતા. એટલે કે પહેલી વાર તો આરોપીને આઈડેન્ટિફાઈ કરવો ખૂબ મુશ્કેલ હતો, પરંતુ આ નિકુંજની હલનચલનના શંકાના આધારે પોલીસે આ નિકુંજની પર 24 કલાક સુધી વોચ રાખી હતી. તેનું વર્તન સંસ્કારાસ્પદ જણાયું હતું, તેથી તેની પૂછપરછ કરી હતી અને પોલીસની કડક પૂછપરછમાં નિકુંજ ભાંગી પડ્યો હતો અને દેવાના ડુંગર હેઠે દબાયા બાદ તેને આ સમગ્ર કૃત્ય જે ઘટના બની હતી પોલીસ સમક્ષ જણાવી હતી કે કઈ રીતે પોતે આપઘાત કરવાનો પ્રયાસ કરતો હતો, કઈ રીતે તેને જીવન ટૂંકાવવું હતું અને જીવન ન ટૂંકાવી શકતા તેના રત્ન કલાકારોના જીવને જોખમમાં મૂક્યા હતા. મહત્વની વાત એ કહી શકાય કે જે રત્ન કલાકારોએ પાણી પીધું હતું તેમની હાલત પણ હજી જે કોઈ પણ પ્રકારની તકલીફ તેમને જોવા મળી નથી, તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે તેવું ડૉક્ટરનું કહેવું છે. એટલે કે જેટલા પણ રત્ન કલાકારો દાખલ હતા 118 રત્ન કલાકારો જ્યાં દાખલ હતા તમામ રત્ન કલાકારોની હાલત જે છે તે એકદમ સ્વસ્થ હોવાનું કહેવામાં આવ્યું છે અને હવે માત્ર આ જે 10 થી 12 જેટલા
રત્ન કલાકારો છે તે નાની મોટી આજે તેમની ફરિયાદો છે પેટમાં દુખાવાની કે અન્ય દુખાવાના કારણે તેઓ હોસ્પિટલમાં એડમિટ છે. બાકી 104 કરતાં વધારે રત્ન કલાકારોને રજા પણ આપી દેવામાં આવી છે અને અન્ય જે રત્ન કલાકારો હતા 6 રત્ન કલાકારો જે આઈસીયુમાં સારવાર લેતા હતા, 2 રત્ન કલાકાર કિરણ હોસ્પિટલના આઈસીયુમાં હતા અને 4 રત્ન કલાકાર સુરતની ડાયમંડ હોસ્પિટલના આઈસીયુમાં હતા. આ તમામ રત્ન કલાકારોની જે તબિયત છે તે સ્વસ્થ હોવાનું ડોક્ટરો દ્વારા કહેવામાં આવ્યું છે. એટલે કે એક પણ રત્ન કલાકારને જીવનું જોખમ નથી. તમામ રત્ન કલાકારો સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે અને